નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સચિન મકવાણા. હું આજે ધોરણ 3, 4, 5 ના બાળકો માટે ગુણાકાર શીખવવા જઈ રહ્યો છું. જે ગુણાકાર ભાગાકાર જે ગણિતનો પાયો છે, જે મોટા ભાગના બાળકોને જે ધોરણ 3, 4, 5માં નથી આવડતો, પછીથી આગળના ધોરણોમાં એમને ઘણી બધી તકલીફ થતી હોય છે. જે બદલ શીખી લો તો સારું. પણ હા, એ બદલ જો તમારે ગુણાકાર શીખ્યા પહેલા તમારે ઓછામાં ઓછા 1 થી 10 ના ઘડિયા શીખવા જરૂરી છે. જો તમને 1 થી 10 ના ઘડિયા ન આવડતા હોય તો અત્યારે જ આ વિડીયો અહીંયા સ્ટોપ કરો અને પહેલા 1 થી 10 ના ઘડિયા તૈયાર કરો, પછીથી તમે ગુણાકાર શીખી શકો છો. અને ગુણાકાર શીખતા પહેલા તમારી જોડે સંખ્યાઓની સમજ હોવી જરૂરી છે. તો આ સંખ્યાને આપણે 24 કહીશું, બરાબર? પણ 24માં આ જે પ્રથમ સંખ્યા છે એ એકમની સંખ્યા કહેવાય અને જે પાછળની સંખ્યા છે એને દશકની સંખ્યા કહેવાશે. હું બે સંખ્યાનો એક સંખ્યા સાથે ગુણાકાર તમને શીખવવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ પણ હા, એ પણ યાદ રાખો કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુણાકારની રીત એ ગુજરાતી માધ્યમના ગુણાકારની રીત કરતાં તદ્દન જુદી હોય છે. જે પહેલા ગુણાકાર કરતા પહેલા તમારે સૌથી પહેલા આ જે સંખ્યા છે એને એકમ સાથે ગુણાકાર કરવી પડે છે. તો ચોકું 16. તો 16 નો એકમનો અંક અહીંયા આવશે, ઉપર વધી 1 થશે. પછીથી આ જે સંખ્યા છે એને દશક સાથે ગુણાકાર કરીશું. 4 દુ 8 અને એમાં એક વધી એડ કરીશું તો અહીંયા 9. તો આનો જવાબ રહેશે 96. જે પછી આવા દાખલાઓની તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જે બદલ એક બે દાખલા હું તમને હજુ શીખવી દઉં છું. આ છે 69 માં આ જે પ્રથમ સંખ્યા છે એ એકમની સંખ્યા છે અને જે એના પછીની સંખ્યા છે એ દશકની સંખ્યા છે. 69 નો ગુણાકાર કરવો છે મારે 9 જોડે. જે બદલ મેં તમને પહેલા કીધું એ પ્રમાણે તમારે સૌપ્રથમ ઘડિયા શીખવા ખૂબ જ જરૂરી છે. પહેલા આપણે એકમ સાથે ગુણાકાર કરીશું. 9 શું થશે? 81. તો સૌપ્રથમ એકમનો અંક 81 નો એકડો અહીંયા વધીમાં લઈશું 8. ચલો ફટાફટ. હવે આનો દશક સાથે ગુણાકાર કરીશું તો 9 છંગ કેટલા થાય? ગણો પહેલા. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54. પછી 54 માં 8 ઉમેરો તો 54 માં જ્યારે તમે 8 ઉમેરશો તો 62 થશે. કેટલા? 62. તો એ 62 તમારે અહીંયા લખી દેવાના છે. આ છે બે સંખ્યાના એક સંખ્યા સાથે ગુણાકાર. પણ હા, જો તમારે ગુણાકાર કરીને વધી એડ કરવામાં તકલીફ પડતી હોય તો તમે બેઠા ગણીને પણ તમે એનો સરવાળો કરી શકો છો. આજે આપણે આટલું રાખીએ છીએ. આવનારા વિડીયોમાં આપણે બે સંખ્યાના ગુણાકાર બે સંખ્યા સાથે શીખીશું. થેન્ક યુ.